વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાગૃતિ યુવક મંડળ સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એલ જાગૃતિ યુવક મંડળ દ્વારા હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય દેવપોળી એકાદશી નિમિત્તે સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજશાયરે હાજર રહ્યા હતા। આ સાથે જાગૃતિ સોસાયટીના પ્રમુખ, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનોએ પણ હાજરી આપી હતી અને તમામે પર્યાવરણના જતનના ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। સોસાયટીના માધ્યમથી જે યુવાનો છે જાગૃતિ યુવક મંડળના, તેમના માધ્યમથી દર વખતની જેમ આ વખતે પણ આ તમામ જે વૃક્ષો જોવો છે, કેટલાય વર્ષોની મહેનતની બાદ આ વૃક્ષોનું તેમને જતન કરીને આજે આટલા મોટા મોટા વૃક્ષો થયા છે। એવી જ રીતે આજના દિવસે ફરીથી એક વખત વૃક્ષારોપણનું જે આયોજન કરવામાં આવ્યું છે, જાગૃતિ યુવક મંડળના તમામ જે યુવાનો છે અને ગિરીશભાઈ સાથે વિરાટભાઈ અને તેમની સમગ્ર ટીમ કે જેમના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમામ યુવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવી જ રીતે જેવી રીતે આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની કેટલી કમી હતી અને તેના કારણે આપણને બોટલો શોધવા પડ્યા હતા, તો એવી જ રીતે આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એવી જ રીતે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એની આબોહવા પણ શુદ્ધ રહે, તેની માટે આજના દિવસે જે વૃક્ષારોપણનું જે આયોજન કર્યું છે તે બદલ તમામ યુવાનોને અને સોસાયટીના તમામ જે રહેવાસીઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।